વિક્રમ ઠાકોરનો વિધાનસભામાં ન બોલાવવાનો મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને આ મામલે કોળી ઠાકોર સમાજ સમિતિ પણ મેદાને આવી છે। જે મામલામાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સમિતિ એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં ભેદભાવ કરવામાં આવતા હોય કલાકાર સાથે જાતિના આધારે જ્ઞાતિના આધારે તે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે। સાથે જ ગણ્યા ગાંઠિયા સરકારના માનીતા કલાકારોને જ બોલાવવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો પણ આ પત્રમાં લખાયા છે। શું કહી રહ્યા છે આ મામલે કોળી ઠાકોર સમાજના આગેવાન મુકેશ મેર વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિધાનસભાની કલાકારોની મુલાકાત વિવાદનો કેન્દ્ર બની છે। થોડાક દિવસ પહેલા વિધાનસભામાં ગુજરાતી કલાકારો છે તે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ જે કલાકારો છે તેમને સન્માનિત કર્યા હતા। સાથે જ એ કાર્યક્રમનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। બસ આને જ લઈને ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે આ મામલે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી કે તેમને વિધાનસભામાં કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવામાં ન આવ્યું તે પ્રકારની વાત કરતા ઠાકોર સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ મામલે તેમણે પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે પ્રહાર પણ કર્યા હતા। અને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી। કોંગ્રેસના સાંસદ હોય, ધારાસભ્ય હોય, તેમણે પણ સરકારે જે વલણ અપનાવ્યું છે તેમની સામે ભેદભાવના આરોપ કર્યા હતા। ત્યારે હવે ફરી એકવાર કોળી ઠાકોર સમાજ એકતા સમિતિ મેદાને આવી છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિક્રમ ઠાકોરની જે વિધાનસભામાં અવગણના કરવામાં આવી છે તે મામલે સન્માનિત કરવા માટેની માંગ કરી છે। જેમાં જે પત્રમાં લખ્યું છે કે ગાંધીનગર વિધાનસભા ગૃહની અંદર અમુક કલાકાર મંત્રીઓને સન્માન કરવામાં આવ્યું, તેમજ ખૂબ સારી બાબત છે, પરંતુ ગુજરાતભરમાં વિવિધ સમાજના અંદર ટેલેન્ટેડ ગુજરાતના ચલચિત્રો, જેમાં લોકગાયક, સાજિંદાઓ, ફિલ્મ સ્ટાર અને નાટકોથી સમગ્ર ગુજરાતના લોકોને ગુજરાતના ઇતિહાસ અને પુરાણી વાર્તાઓથી લોકોને હંમેશા માહિતગાર કરી ગુજરાતની અસ્મિતાને હર હંમેશ માટે ઉજ્જવળ બનાવવા તમામ કલાકારો તત્પર રહેતા હોય છે। પરંતુ થોડાક દિવસ પહેલાં સરકારે ગણ્યા ગાંઠિયા કલાકારોને જ બોલાવ્યા, બાકીના કલાકારોની બાદબાકી કરવામાં આવી। તેમાંથી ગુજરાતના મૂળ નિવાસી ઠાકોર અને કોળી સમાજના કલાકારોની ગુજરાત સરકારે અવગણના કરી છે અને વહાલા દ્વાલાની નીતિ બનાવવામાં આવી છે, જેના કારણે કલાકારોને સન્માનિત કરવામાં આવે એવી અમારી માંગ છે। હાલ જે પ્રકારે કોળી ઠાકોર સમાજનો પત્ર સામે આવ્યો છે, આ મામલે શું કહી રહ્યા છે કોળી ઠાકોર સમાજના આગેવાન તે પણ સાંભળી લો। ભારત માતા કી જય। હાલ અત્યારે ગુજરાત વિધાનસભાની અંદર જે સરકાર દ્વારા વિવિધ કલાકારોનું ગુજરાતની અંદરથી સન્માન કરવામાં આવ્યું, આ સન્માનને લઈ અને વિવાદ થયો, તો સરકારને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાતના માધ્યમથી જાણ કરવામાં આવે કે ગુજરાતની અંદર 18 આલમ વસવાટ કરે છે અને દરેક જ્ઞાતિની અંદર વિવિધ પ્રકારના ટેલેન્ટ ધરાવતા કલાકારો છે અને ગુજરાતની અંદર 38% વસ્તી ધરાવતો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ પણ મૂળ નિવાસી વસવાટ કરે છે। તો આ સમાજની અંદર પણ અનેક એવા દિગ્ગજ કલાકારો છે જેનું ખરેખર આ ગુજરાત સરકારે સન્માનિત કરવા જોઈએ, પરંતુ ક્યાંક પ્રશાસનની ખામીના લીધે, ક્યાંક આગેવાનની ખામીના લીધે એની બાદબાકી કરવામાં આવી છે। આમ જુઓ તો સરકારને તમામ કલાકારો એક સમાન હોવા જોઈએ, કોઈ જ્ઞાતિ જાતિ ન હોવી જોઈએ, પરંતુ કોઈ કારણોસર માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા કલાકારોનું સન્માન કરી અને જે ખરેખર સમાજની અંદર આ ગુજરાતના ઇતિહાસને જાગૃત કરતા હોય એવા વિવિધ કલાકારોને ગુજરાત સરકાર ભૂલી ગઈ, જેના કારણે આજ ખૂબ મોટો વિવાદ થયો। તો ગુજરાત સરકારને એક નોંધ લેવી જોઈએ કે ખરેખર જો આવા કોઈ કાર્યક્રમ તમારે કરવા જ હોય તો ગુજરાતની અંદર વસવાટ કરતા તમામ કલાકાર, તમામ જ્ઞાતિ જાતિને ભૂલી અને તમામ કલાકારની યાદી કરી અને વિધાનસભાની અંદર કે સરકારના માધ્યમથી સન્માનિત કરવા જોઈએ। આજ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના એક પણ કલાકારનું સન્માન ન કર્યું, જે બદલ ગુજરાતભરમાં સમસ્ત અને કોળી ઠાકોરની લાગણી દુભાણી કે અમારા સમાજની અંદર આવા ખરેખર
હાઈ લેવલના કલાકારો હોય તેમ છતાં આનું સન્માન કરવામાં ન આવે તો આ સરકાર વાલા દવલાની નીતિ ખરેખર અપનાવી રહી છે. સમસ્ત કોળીને ઠાકોર સમાજને જેવું જોઈએ એવું પ્રભુત્વ નથી આપી શકતી. પણ આજે એ પણ નક્કી થઈ ગયું કે ગુજરાતની અંદર આવા ટેલેન્ટ ધરાવતા સમસ્ત ઠાકોર અને કોળી સમાજના કલાકારોની પણ બાદબાકી કરી અને ખરેખર આ સરકારે વાલા દવલાની નીતિ રાખી છે. તો અમારી એક જ માંગણી છે કે આ ખરેખર ફરીવાર આ તમામ કલાકારોને બોલાવી તમામનું ભવ્યથી ભવ્ય સન્માન થવું જોઈએ અને જે પણ જ્ઞાતિ જાતિની અંદર જે કલાકારો નાના મોટા રહી ગયા છે એને પણ સન્માનિત કરી અને તમામ કલાકારોને એક સમાન રાખવા જોઈએ. જે પણ કલાકાર મિત્રોનું સન્માન કર્યું એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ જે સન્માનિત ખરેખર દિગ્ગજ કલાકારો છે નાના મોટા જે મહેનત કરે છે, ગુજરાતની અસ્મિતાને ધ્યાન રાખે છે, ગુજરાતની અસ્મિતા ગુજરાતને કંઈક અલગ મોડલ દેખાડવા માંગે છે, ગુજરાતના ઇતિહાસને જાગૃત કરવા માંગે છે, આવા તમામ કલાકાર મિત્રોનું 100% સરકારે સન્માન કરવું જોઈએ એવું સમસ્ત કોળીને ઠાકોર વિકાસ સમિતિ અમારી એક માંગ કરે છે. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા કોળી ઠાકોર સમાજના આગેવાન મુકેશ મેર. તેમણે આમાં સરકારને જવાબદાર ગણાવી છે અને હવે કોળી ઠાકોર સમાજના જે કલાકારો છે તેમની જે અવગણના કરવામાં આવી છે તેમનું સન્માન કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. નહીં તો આગામી દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારતા રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.